મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે ખૂટ્યો હોવાની અફવાએ મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં પણ જોર પકડ્યું છે। ત્યારે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે। ત્યારે મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે ખૂટ્યો હોય તેવી અફવાઓ ફેલાઈ રહી છે। ત્યારે આ અફવાઓ મોરબી શહેરમાં પણ ફેલાઈ છે અને મોરબી શહેરના જે લોકો છે તે આ અફવામાં દોરાઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે પહોંચી ગયા હતા। ત્યારે દરેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી, વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ પંપ છે ત્યાં વેચાણ વધુ થયું હતું અને જેના કારણે જે પેટ્રોલ છે અને પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે ખૂટી ગયો હતો। પરંતુ હાલ કોઈ આવી અછત નથી। ત્યારે મોરબી જિલ્લાવાસીઓને મોરબી સહયોગ ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ અફવામાં દોરાવું નહીં અને હાલ પેટ્રોલ ડીઝલનો કોઈ પણ જાતની અછત જોવા મળી રહી નથી। ત્યારે આ ફક્ત ને ફક્ત એક અફવા છે। અફવામાં દોરાઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા પહોંચશો નહીં અને હાલ જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે યથાવત છે, આ જથ્થો ખૂટ્યો નથી। પરંતુ હાલ જે આ લોકો આ અફવામાં દોરાઈ રહ્યા છે તેના કારણે હાલ પેટ્રોલ પંપ પર આવી લાંબી કતારો જોવા મળી રહી છે।